વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષય વિશે માહિતી આપીશ. હવે આંકડાશાસ્ત્ર એટલે ખરેખર છે શું? સૌથી પહેલા તો ધોરણ 10 પાસ કરી અને ધોરણ 11માં જે કોઈ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ એવું જ માનતા હોય છે કે આંકડાશાસ્ત્ર એટલે તો કે આંકડાશાસ્ત્ર એટલે ગણિત. બેઝિક કન્સેપ્ટ બધાના મગજમાં આ હોય છે, પરંતુ ખરેખર આંકડાશાસ્ત્ર એટલે ગણિત નથી. હા, એવું છે કે આંકડાશાસ્ત્રની અંદર ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવી બેઝિક ગણતરીઓનો આંકડાશાસ્ત્રમાં ઘણા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ આંકડાશાસ્ત્ર એ ગણિત નથી. આંકડાશાસ્ત્રની અંદર માત્ર ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આંકડાશાસ્ત્ર અને ગણિત આ બંને વચ્ચે ઘણો બધો તફાવત રહેલો છે. તો હવે આપણા મગજમાં પ્રશ્ન એ થાય કે તો આંકડાશાસ્ત્ર એટલે શું? તો આંકડાશાસ્ત્ર એટલે તો કે વિવિધ આંકડાકીય માહિતીઓ એકત્રિત કરી ત્યારબાદ એનું પૃથ્થકરણ કરી અને એનું અર્થઘટન કરવાની પદ્ધતિને શું કહેવાય? આંકડાશાસ્ત્ર કહેવાય. હવે હું તમને વિસ્તૃતમાં સમજાવું કે ખરેખર આ વ્યાખ્યા શું કહેવા માંગે છે. સૌથી પહેલા તો આપણે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય તો પહેલા આપણે ક્ષેત્ર એક નક્કી કરી લેશું કે ભાઈ આ ક્ષેત્રનો મારે અભ્યાસ કરવાનો છે. તો જે તે ક્ષેત્ર આપણે પસંદ કર્યું એ ક્ષેત્રનો ડેટા પહેલા તમામ ડેટા આપણે કલેક્ટ કરી લેશું. તમામ ડેટા કલેક્ટ થઈ ગયા પછી એનું એનાલિસિસ કરશું, એટલે કે એનું પૃથ્થકરણ કરીશું. એનો મતલબ કે એની અંદર કઈ કઈ વિગતો છે, કેટલા કેટલા અવલોકનો આપેલા છે, કયા અવલોકનો કેટલા સમયગાળાની અંદર વધે છે, કેટલા સમયગાળાની અંદર ઘટે છે, આ બધી બાબતો આપણે એની અંદર અભ્યાસ કરીશું. અને ત્યારબાદ એના ઉપરથી જે તારણ કાઢીએ એને આપણે કહીશું અર્થઘટન. મતલબ વિવિધ બાબતો એકઠી કરી એનું પૃથ્થકરણ કરી અને એનું તારણ એટલે કે અર્થઘટન કાઢવાની પદ્ધતિને શું કહેવાય? આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર ખૂબ જ મહત્વનો વિષય છે. આ વિષય એવો છે કે આ ગાણિતિક વિષય હોવાને કારણે આ વિષયની અંદર તમે 100 માંથી 100 ગુણ પણ કવર કરી શકો છો. આ વિષયમાં જો થોડું ઘણું જો આપણે ધ્યાનથી અભ્યાસ કરેલો હોય તો આની અંદર આપણે માર્ક્સ પણ જાજા કવર કરી શકીએ છીએ. ક્લિયર? હવે ચેપ્ટર્સની વિગતવાર આપણે અભ્યાસ કરીએ કે બધા ચેપ્ટર્સની અંદર ક્યાં ક્યાં ચેપ્ટર્સ આવે છે 11માની અંદર, અને દરેક ચેપ્ટર્સનું જે બેઝ છે એ શું કહેવા માંગે છે આપણને. બરાબર? તો આપણે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલું ચેપ્ટર છે તમારા 11માની અંદર માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ. આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર થિયરીઓ છે. આ ચેપ્ટરની અંદર ક્યાંય પણ દાખલાઓ તમારે ગણવાના આવતા નથી. આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે માત્ર ને માત્ર શું છે? થિયરી. તો થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને પરીક્ષાની અંદર આ ચેપ્ટરની અંદરથી એક વાક્યમાં અને મોટા પ્રશ્નો પણ આની જ અંદરથી પૂછાય છે. એટલે કે 2 ગુણના અને 3 ગુણના જે મોટા પ્રશ્નો 11માની અંદર આવે છે એ પણ કેમાંથી આવે છે? તો કે પહેલા ચેપ્ટરમાંથી વધારે પ્રમાણમાં આવતા જોવા મળે છે. પહેલા ચેપ્ટરની અંદર સૌથી પહેલો જે ટોપિક છે એ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ત્યારબાદ ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. એટલે કે આંકડાશાસ્ત્ર શબ્દ ક્યાંથી આવ્યો, કોણ, કયા વૈજ્ઞાન, કયા આંકડાશાસ્ત્રીઓનો એની અંદર ફાળો રહેલો છે, આ બધી પદ્ધતિઓ એની અંદર આવે છે અને આ બધાનો વિગતવાર એની અંદર ડિટેલમાં માહિતીઓ આપેલી છે. ત્યારબાદ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કોણે કર્યો? હું તમને નામ જણાવી દઉં. ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ પીસી મહાલનો વિશે કરેલો હતો. સૌપ્રથમ કોલકાતા ખાતે યુનિવર્સિટીમાં એને આ આંકડાશાસ્ત્ર વિષય અમલમાં મૂક્યો હતો અને અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત ભણવામાં તમારે થઈ હતી. તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ અને ભારતમાં આંકડાશાસ્ત્ર લઈ આવનાર આંકડાશાસ્ત્રી કોણ છે? તો કે પીસી મહાલનો બીસ. બરાબર? એટલે ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આની પણ એમાં આપણે ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ વિવિધ માહિતીઓ એટલે કે માહિતીના પ્રકાર એટલે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીના પાછા જુદા જુદા પેટા પ્રકાર છે, જેમાં પેલું છે પ્રત્યક્ષ તપાસ, ત્યારબાદ પરોક્ષ તપાસ અને ત્યારબાદ પ્રશ્નાવલીની રીત. વળી પાછા પ્રશ્નાવલીની રીતના 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે પ્રશ્નાવલીની રીતની અંદર ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલી, અને ત્યારબાદ બીજી માહિતી છે ગૌણ માહિતી. તો આટલી બાબતનો આપણે એની અંદર અભ્યાસ કરવાનો છે. એટલે કે માહિતીઓ કેવી રીતે મેળવવી, અલગ અલગ કેટલી પ્રકારે માહિતી મેળવી શકાય છે, આ બધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર કરવાનો થશે.
ત્યારબાદ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 છે માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે? તો કે માહિતીના નિરૂપણની અંદર જેવી રીતે પહેલા ચેપ્ટરમાં આપણે હમણાં જ વાત કરી, પહેલા ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની અલગ અલગ પદ્ધતિઓ છે. એટલે કે પ્રાથમિક માહિતી છે, પ્રાથમિક માહિતીની અંદર પ્રત્યક્ષ તપાસ છે, પરોક્ષ તપાસ છે, પ્રશ્નાવલીની રીત છે. તો આ વિવિધ બાબતો વડે અથવા તો વિવિધ તપાસ વડે આપણે જે માહિતીઓ એકઠી કરેલી છે, આ એકઠી કરેલી માહિતીને કોષ્ટક સ્વરૂપે કઈ રીતે રજૂ કરવી એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે માહિતીના નિરૂપણની અંદર કરવાનો છે. આ ચેપ્ટરની અંદર અલગ અલગ 3 પ્રકાર છે. એક તો વર્ગીકરણ, બીજું છે કોષ્ટક રચના અને ત્રીજું છે આલેખ. બરાબર. સૌથી પહેલો પાર્ટ છે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે જુદી જુદી બાબતોને લઈ અને જુદી જુદી બાબતોનો અભ્યાસ કરી અને આપણે જે માહિતીઓ જે એકઠી કરેલી હોય એને કોષ્ટક સ્વરૂપે કઈ રીતે દર્શાવી. દાખલા તરીકે આપણે એવી એક વાત કરી કે ધોરણ 11 કોમર્સનો એક ક્લાસ છે, એના વિવિધ વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી આપણે મેળવેલી હોય તો એ ઊંચાઈની માહિતીને આપણે કોષ્ટક સ્વરૂપે કઈ રીતે દર્શાવી? તો કોષ્ટક સ્વરૂપે દર્શાવી હોય તો શું કરી શકીએ? તો કે ભાઈ આટલાથી આટલા વર્ષની ઉંમર વચ્ચે આવતા વિદ્યાર્થીઓ કેટલા, આટલાથી આટલા વર્ષની ઉંમર વચ્ચે કોઈ પણ સ્કૂલની આપણે માહિતી લેતા હોય તો એમાં અલગ અલગ ઉંમરના વિદ્યાર્થીઓ હોય ને. કોઈ પણ સ્કૂલનો આપણે અભ્યાસ કરતા હોય તો પહેલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હોય, બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ, એવી રીતે 12 ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થીઓની ઉંમર અલગ અલગ હોય. બરોબર. તો 0 થી 5 વર્ષથી 10 વર્ષની ઉંમર હોય એવા વિદ્યાર્થીઓ કેટલા, પછી 10 વર્ષથી 15 વર્ષની ઉંમર હોય એવા વિદ્યાર્થીઓ કેટલા. તો એના આધારે આપણને ખબર પડે કે ભાઈ આ સ્કૂલની અંદર અથવા તો સ્કૂલ નંબર A ની અંદર, સ્કૂલ નંબર B ની અંદર કયા કયા વિદ્યાર્થીઓની ઉંમર કેટલી કેટલી છે અથવા તો આટલાથી આટલાની વચ્ચે ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આ તો આપણે ઉંમરનું ઉદાહરણ લીધું. પછી આવી જ રીતે તમારે વિદ્યાર્થીઓના વજનનો અભ્યાસ કરવો હોય તો પણ આ રીતે તમે વિદ્યાર્થીઓના વજનનો અભ્યાસ કરી શકો છો. તો આવી રીતે અલગ અલગ માહિતીઓ એકત્રિત કરી અને એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવી, વર્ગીકરણમાં એનો ઉપયોગ થશે. ત્યારબાદ એનો આ ચેપ્ટરનો બીજો પાર્ટ છે કોષ્ટક રચના. કોષ્ટક રચનામાં માહિતીના પ્રકાર છે પણ ગુણાત્મક સ્વરૂપે પ્રકાર છે. બરાબર. માહિતી તમે 2 રીતે દર્શાવી શકો, એક તો સંખ્યાત્મક રીતે અને બીજી ગુણાત્મક રીતે, જેનો આપણે અભ્યાસ કરવાનો આવશે આપણે શાસ્ત્રની અંદર. જ્યારે આપણે ચેપ્ટર ભણશું ત્યારે આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું. અત્યારે હું તમને બેઝિક ઇન્ફોર્મેશન બધી પ્રોવાઈડ કરી દઉં. બરાબર. તો હવે કોષ્ટક રચના. તો કોષ્ટક રચનાની અંદર સૌથી પહેલા તો ગુણધર્મની દ્રષ્ટિએ માહિતીના કેટલા પ્રકાર થાય છે. બરાબર. એનું એનાલિસિસ કરવાનું, ત્યારબાદ એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરી દેવાનું. અને આનો નાનો ત્રીજો જે પાર્ટ છે એ છે આલેખની રીત. એટલે કે જુદી જુદી માહિતીઓને આલેખ વડે કેવી રીતે દર્શાવવી. આપણે વર્ગીકરણ અને કોષ્ટક રચના આ બંનેમાં કઈ રીતે દર્શાવતા માહિતીને કોષ્ટક સ્વરૂપે, પરંતુ આલેખમાં કઈ રીતે? તો કે વિવિધ માહિતીઓ જે ઓમાં જે આપણે માહિતી એકત્રિત કરી હોય સેમ એ જ માહિતી અહીંયા પણ તમારે ઉપયોગમાં લેવાની છે, પણ ત્યાં આપણે માહિતીને શેના સ્વરૂપે દર્શાવતા? કોષ્ટક સ્વરૂપે. અહીંયા આપણે માહિતીને શેના સ્વરૂપે દર્શાવવાની છે? તો કે આલેખ સ્વરૂપે. બરાબર. તો આનો આપણે આની અંદર અભ્યાસ કરવાનો થશે. એટલે ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ, જેમાં થિયરી છે. ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ, જેની અંદર કોષ્ટક સ્વરૂપે માહિતી રજૂ કરવી અને આલેખ સ્વરૂપે માહિતી રજૂ કરવી, એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ વર્ગીકરણ, કોષ્ટક રચના અને આલેખની રીત, આ ત્રણેયનો ઉપયોગ આપણે તમે 11 કોમર્સમાં થાય છે એ જ રીતે આગળ તમે M.Com કરશો તો એમાં પણ તમારે આનો ઉપયોગ થશે. B.Com ની અંદર પણ આનો અભ્યાસ કરવાનો આવશે. અને ત્યારબાદ જો આગળ જો કોઈ વિદ્યાર્થી CS અથવા તો CA ફાઉન્ડેશનમાં જોડાશે તો એમાં પણ આ બધી માહિતીનો ઉપયોગ થશે. ત્યારબાદ ત્યાંથી આગળ વધી આપણું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 છે મધ્યવર્તી સ્થિતિના માપ. આ ચેપ્ટર પ્રમાણમાં ખૂબ જ મોટું છે અને સમજૂતીની દ્રષ્ટિએ તમારા માટે એકદમ સરળ છે. શા માટે સરળ છે તમારા માટે? કારણ કે ધોરણ 10 ની અંદર તમે જાણો જ છો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય માહિતી તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો. તો એ જ માહિતી એટલે કે મધ્યક, મધ્યવર્તી સ્થિતિમાનના માપની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક, દશાંશક, શતાંશક, ચતુર્થકો, આ બધી માહિતીઓ આપણે આની અંદર ભણવાની આવશે. ફરીવાર રિપીટ કરી દઈએ. મધ્યક, મધ્યસ્થ, બહુલક, જે તમે 10માં ભણી ગયા છો. આ 3 માહિતી વધારાની માહિતી તરીકે તો કે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. આ તમારા માટે એક નવી માહિતી છે, જેનો આપણે ચેપ્ટર જ્યારે આવશે ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. બરાબર. હવે ત્યાંથી આગળ વધી આપણું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 છે પ્રસારના માપ, એટલે કે પ્રસારમાન. પ્રસારમાનની અંદર તો કે પ્રસારમાનની અંદર
તમારે અલગ અલગ પદ્ધતિઓ ભણવાની આવશે, જેમાં વિસ્તાર, પછી ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પાઠ છે પ્રમાણિત વિચલન. આ ખાસ યાદ રાખજો, પ્રમાણિત વિચલન, જે તમારે ધોરણ 12 કોમર્સની અંદર આ શબ્દનો ઉપયોગ તમારે વારંવાર ભાગ 1 ની અંદર કરવાનો આવશે. ફરીવાર રિપીટ કરું છું, તમારે ધોરણ 12 કોમર્સની અંદર પ્રમાણિત વિચલન શબ્દનો ઉપયોગ ભાગ 1 ની અંદર અવારનવાર કરવાનો આવશે. એટલે આ ચેપ્ટર 12માની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ ઉપયોગી છે. હવે ચેપ્ટરની ડિટેલમાં આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા વિસ્તાર. તો વિસ્તાર એટલે માહિતી તમે જે કલેક્ટ કરેલી હોય. હવે જો એક સિમ્પલ વસ્તુ છે કે મધ્યક મેળવતા હોય, મધ્યસ્થ મેળવતા હોય, બહુલક મેળવતા હોય, ચતુર્થકો હોય, દશાંશકો હોય, વિસ્તાર હોય, ચતુર્થક વિચલન હોય, પ્રમાણિત વિચલન હોય, આ કોઈ પણ બાબત હોય, માહિતી તો એક જ છે આપણી પાસે, જે આપણે કલેક્ટ કરેલી છે એ જ માહિતી. હવે આ માહિતી તમારી પાસે કોષ્ટક સ્વરૂપે કઈ રીતે બનાવવી એ તમે ચેપ્ટર 2 ની અંદર શીખી ગયા. ત્યારબાદ આ ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5 જે આવશે, વિષમતા આવશે. આ બધા ચેપ્ટરની અંદર એક કોષ્ટક સ્વરૂપે જે માહિતી આવેલી હોય એના ઉપરથી, કોષ્ટક ઉપરથી મધ્યક કેવી રીતે મેળવવો, બહુલક કેવી રીતે મેળવવો, મધ્યસ્થ કેમ મેળવવો, ચતુર્થક કેમ મેળવવો, દશાંશક કેમ મેળવવો, શતાંશક કેમ મેળવવો, આ બધી બાબત, અથવા તો વિસ્તાર કેમ મેળવવો, ત્યારબાદ ચતુર્થક વિચલન કઈ રીતે મેળવવું, સરેરાશ વિચલન કઈ રીતે મેળવવું, પ્રમાણિત વિચલન કઈ રીતે મેળવવું, આ બધી બાબતો આપણે એ કોષ્ટક ઉપરથી કઈ રીતે મેળવવી એનો આપણે અભ્યાસ કરવાનો આની અંદર આવશે. ક્લિયર? હવે આ ચેપ્ટરની અંદર પાછા દરેક વસ્તુ 2 માહિતીમાં આવશે. મતલબ એક તો સાપેક્ષ માપ અને બીજું નિરપેક્ષ માપ. તો અમે તમને જે કીધા, વિસ્તાર છે, પછી ચતુર્થક વિચલન છે, સરેરાશ વિચલન છે, પ્રમાણિત વિચલન છે, આ બધા માપો છે. એ બધા માપો કેવા માપો છે? તો કે આ તમામે તમામ માપો કેવા છે? તો કે નિરપેક્ષ માપો છે. કેવા છે? નિરપેક્ષ માપો. હવે એના સાપેક્ષ માપો. તો એના સાપેક્ષ માપો ક્યાં છે? તો કે વિસ્તારનું સાપેક્ષ માપ છે સાપેક્ષ વિસ્તાર, ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ છે ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનનું સાપેક્ષ માપ છે સરેરાશ વિચલનાંક, અને પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ છે પ્રમાણિત વિચલનાંક. આ બધી માહિતી આપણે ખૂબ જ અગત્યની છે, અને આ બધી માહિતી પરીક્ષામાં પણ અવારનવાર પૂછે છે. આ ચેપ્ટરમાંથી 5 ગુણનો દાખલો તમારે પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં, 9માસિક પરીક્ષામાં, 6માસિક પરીક્ષામાં, દરેક જગ્યાએ આ ચેપ્ટરમાંથી 5 ગુણનો દાખલો અવશ્ય પૂછાય છે. ક્લિયર? હવે તેથી આગળ વિદ્યાર્થી મિત્રો, એના પછીનું ચેપ્ટર આવે છે વિષમતા. આપણે અગાઉ માહિતીનું એકત્રીકરણ, ત્યાર પછી માહિતીનું નિરૂપણ, ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિમાનના માપો, ત્યાર પછીનું ચેપ્ટર પ્રસારમાન, અને હવે આપણે માહિતી મેળવીશું આવૃત્તિ વિતરણની વિષમતા. આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો આ ચેપ્ટરની અગત્યતા. આ ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. શા માટે? કારણ કે આ ચેપ્ટરમાંથી થિયરી 1 ગુણમાં, 2 ગુણમાં અને 3 ગુણમાં થિયરી પણ પૂછાય છે. પછી 2 ગુણનો દાખલો પૂછાય છે, 3 ગુણનો દાખલો પૂછાય છે. ત્યારબાદ એક દાખલો છે એ 5 ગુણનો ફરજિયાતપણે પૂછાય છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ ચેપ્ટરમાં દરેક વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખવાનું છે. અને અગત્યનું એ છે કે આ ચેપ્ટરની અંદર તમારે શીખવાનું બહુ વધારે આવશે નહીં. શા માટે? આ ચેપ્ટરની અંદર તમારો ઉપયોગ કઈ કિંમતનો કરવાનો છે? તો કે અગાઉ તમે શીખી ગયા એ દરેક કિંમતનો, એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો અને પ્રમાણિત વિચલન, જે આપણે અગાઉ મેં તમને હમણાં જ વાત કરી એ રીતે તમે અગાઉ શીખી ગયા હશો. તો એનો તમારે એ બધી માહિતીને ભેગી કરી અને એના સરવાળા બાદબાકી કરી અને ત્યારબાદ વિષમતા મેળવવાની થશે. વિષમતાનો જવાબ જો પ્લસ આવશે તો ધન વિષમતા કહી શકાય, જો જવાબ ઋણ આવે તો એને ઋણ વિષમતા કહી શકાય. હવે ત્યાર પછીનું ચેપ્ટર આવશે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. આ ચેપ્ટર તમારા ધોરણ 12 ની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. જો આ ચેપ્ટરનો ખ્યાલ, આ ચેપ્ટરનો કન્સેપ્ટ અને આ ચેપ્ટર પણ જો તમને ક્લિયર હશે તો આ ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર, બીજા ભાગમાં ચેપ્ટર નંબર 1 છે સંભાવના, એમાં આ ચેપ્ટરનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થશે. એટલે આ ચેપ્ટર ધોરણ 12 ની દ્રષ્ટિએ પણ શીખવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે. દરેક વિદ્યાર્થી જ્યારે પણ આ ચેપ્ટર સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે આપણે ખાસ ધ્યાન દઈને આ ચેપ્ટર ભણવાનું થશે, જેથી કરીને આપણને 12મા ધોરણની અંદર સંભાવના ચેપ્ટર શીખવામાં ખૂબ જ સરળતા રહે.
હવે આપણે કન્સેપ્ટ સમજીએ ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણનો. તો ક્રમચય તો કે જ્યારે તમારે ગોઠવણી કરવાની હોય, ચેપ્ટર ખરેખર તો 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે. જેવી રીતે માહિતીનું નિરૂપણ 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હતું, વર્ગીકરણ, કોષ્ટક રચના અને આલેખ. એવી જ રીતે આ ચેપ્ટર પણ 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે, જેમાં પહેલું છે ક્રમચય, બીજું છે સંચય અને ત્રીજું છે દ્વિપદી વિસ્તરણ. તો સૌથી પહેલા તો આપણે ક્રમચય. તો ક્રમચય એટલે તો કે ગોઠવણી કરવી. ક્રમચયનો એક સીધો અને સિમ્પલ મિનિંગ થાય ગોઠવણી કરવી. મતલબ તમે એમ આપણે કોઈ પણ વર્ગના વિદ્યાર્થીઓને રોલ નંબર મુજબ બેસાડવા. આપણે કોઈ પણ વર્ગ હોય, વર્ગની અંદર વિદ્યાર્થીઓને આપણે બેન્ચીસ ઉપર બેસાડવા હોય તો આપણે રોલ નંબર મુજબ બેસાડીએ તો એક પ્રકારની શું થઈ, ગોઠવણ થઈ. તો આ ગોઠવણી કરવાની હોય ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ક્રમચયનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એવું પણ ઉદાહરણ લઈ શકીએ કે કોઈ પાર્કિંગ પ્લોટમાં 3 મારુતિ અને 3 ફિયાટ કાર હોય તો 3 મારુતિ અને ફિયાટ કારને વારાફરતી કઈ રીતે ગોઠવી શકાય, અથવા તો 3 મારુતિ એક સાથે આવે એ રીતે કેટલી રીતે ગોઠવી શકાય. છોકરા અને છોકરીઓને બાજુ એક જગ્યા ઉપર બેસાડવાના હોય એક જ હરોળમાં, તો કેટલા પ્રકારે ગોઠવી શકાય કે જેથી છોકરાઓ બાજુમાં આવે, છોકરીઓ બાજુમાં આવે, અથવા તો છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે. આ દરેક બાબતોનો અભ્યાસ આપણે ક્રમચયની અંદર કરવાનો થશે. તો આ બધી ગોઠવણી તમે કેવી રીતે કરી શકો, કેટલા પ્રકારે કરી શકો, આ બધી બાબતોનો અભ્યાસ આપણે અહીં કરીશું. પછી સ્પેલિંગ વાળા દાખલા આવશે આની અંદર, ત્યારબાદ આંકડા વાળા દાખલા આવશે. સ્પેલિંગ વાળા દાખલાની અંદર દાખલા તરીકે એવી કોઈ રકમ હોય કે ઇંગ્લિશ શબ્દના દરેક શબ્દોની ગોઠવણી કરતા ડિક્શનરી મુજબ ઇંગ્લિશ શબ્દ કેટલામો આવે, તો ડિક્શનરી મુજબ ઇંગ્લિશ શબ્દ કેટલામો આવે એની પણ તમે ગણતરી આ ક્રમચયની મદદથી કરી શકો છો. હવે ચેપ્ટરનો પાર્ટ 2 જે છે સંચય. સંચયનો ઉપયોગ ધોરણ 12 સંભાવનાની અંદર વધારે પ્રમાણમાં થતો જોવા મળશે. સંચય ખૂબ જ વિસ્તૃત માહિતી છે. એનું ટૂંકમાં આપણે આખું અથવા તો એનું ટૂંકું આકલન કરવું એ ખરેખર યોગ્ય નથી, છતાં પણ અત્યારે અભ્યાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને એની ટૂંકી માહિતી આપી દઉં. સંચયની અંદર સંચય એટલે ખરેખર પહેલા તો છે શું? તો કે સંચય એટલે પસંદગી કરવી. સંચય એટલે પસંદગી કરવી. આપણે એમ કહીએ કે એક બગીચામાં અલગ અલગ છોડ છે અને એના ફૂલો છે, તો એમાંથી આપણે ગુલાબના ફૂલો પસંદ કરવા, અથવા તો ચમેલીના ફૂલો પસંદ કરવા, અથવા તો કરેણના ફૂલો પસંદ કરવા, ચંપાના ફૂલો પસંદ કરવા, અથવા તો એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનો એક વર્ગ છે એમાં માત્ર છોકરાઓ પસંદ કરવામાં આવે, અથવા તો અ નામવાળા વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે, બ નામવાળા વિદ્યાર્થીઓ પસંદ કરવામાં. તો આવી કોઈ પણ પ્રકારની જો પસંદગી તમારે કરવાની હોય તો ત્યારે સંચયનો ઉપયોગ કરવાનો થશે. સંચયની અંદર 2 અગત્યની બાબતો આવે છે. એમાં જે પહેલી બાબત છે એ પહેલી બાબત એ છે કે અથવા, અને બીજી બાબત છે અને. તો જો અથવા આવશે તો તમારે હંમેશા સરવાળો કરવાનો આવશે, અને જો અને આવશે તો હંમેશા તમારે ગુણાકાર કરવાનો આવશે. ક્લિયર? દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે એક વર્ગમાં 3 છોકરાઓ અને 3 છોકરીઓ, એમાંથી મારે 2 સભ્યોની સમિતિ બનાવી છે. તો એ સમિતિ કેટલા પ્રકારે બનાવી શકાય, અથવા તો એ સમિતિ બનાવવા માટેના આપણી પાસે વિકલ્પો કેટલા? તો દાખલા તરીકે કઈ રીતે સમિતિ બનાવી છે? તો કે એક છોકરો અથવા એક છોકરી આવે. સમજો તમે, એક છોકરો અથવા એક છોકરી આવે. તો વચ્ચે શું આવ્યું છે? અથવા. તો અથવા આવ્યું એટલે બંને પસંદગીનો શું થશે? સરવાળો. એટલે છોકરા કેટલા હતા? 4. છોકરીઓ કેટલી હતી? 3. તો બંનેનો સરવાળો 4 અને 3 કેટલા થશે? 7. તો કેટલા વિકલ્પો મળે? છોકરા અને છોકરીઓમાંથી 2 વ્યક્તિની સમિતિ બનાવવા માટે આપણી પાસે ટોટલ 7 વિકલ્પો છે. 7 અલગ અલગ વિકલ્પો થશે. આ કેવી રીતે થાય એ તમને જયારે ચેપ્ટર સમજાવવામાં આવશે ત્યારે વિગતવાર સમજાવીશ. ત્યારબાદ આગળ અને વાળું એક ઉદાહરણ લઈએ. આના ઉદાહરણની અંદર 4 છોકરા અને 3 છોકરીઓ, એમાંથી આપણે 2 વ્યક્તિઓની સમિતિ બનાવવાની છે. પણ કઈ રીતે? તો કે એક છોકરો અને એક છોકરી આવે એટલે 2 ની વચ્ચે શું આવ્યું? અને. તો જયારે અને આવે ત્યારે ગુણાકાર કરવાનો. અને આવે ત્યારે શું કરવાનું? ગુણાકાર. છોકરા કેટલા હતા? 4. છોકરીઓ કેટલી હતી? 3. તો 4 ગુણ્યા 3 કરતા કેટલા આવે? 12. તો અહીંયા તમે 12 અલગ અલગ વિકલ્પો પસંદ કરી અને 2 સભ્યોની સમિતિ બનાવી શકો. તો આ રીતે સંચયનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ત્યારબાદ ચેપ્ટરનો ત્રીજો પાર્ટ દ્વિપદી વિસ્તરણ. તો દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કેવી રીતે કરવાનો?
ધોરણ 10 ની અંદર તમે અલગ અલગ અવયવની માહિતી મેળવેલી છે, જેમાં આપણે કોઈ પણ કાઉન્સની 2 ઘાત હોય, કોઈ પણ કાઉન્સની 3 ઘાત હોય, ત્યાં સુધીના અવયવો આપણે શીખેલા છીએ. પણ માનો 4 ઘાત હોય, 5 ઘાત હોય, 10 ઘાત હોય, 20 ઘાત હોય, તો આના અવયવ કઈ રીતે પાડવા? તો કે એના અવયવ પડી શકે નહીં. તો એવી માહિતીનું વિસ્તરણ કરવા માટે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ચેપ્ટર નંબર 7, જેનું નામ છે નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિની અંદર અલગ અલગ 3 પદ્ધતિઓ આવે છે. આ ચેપ્ટર માત્ર થિયરીનું છે, બેઝિક દાખલાઓ છે, પણ જેનો આપણે પ્રમાણમાં ઉપયોગ ઓછો કરવાનો આવશે. પણ છતાં પણ આપણે આ ચેપ્ટર શીખવું જરૂરી છે. શરૂઆત 2016 પહેલા આ ચેપ્ટર ધોરણ 12 કોમર્સમાં આવતું, હવે આ ચેપ્ટર 11માં આવે છે. આ નિદર્શન પદ્ધતિની અંદર અલગ અલગ તેની 3 પદ્ધતિઓ છે, જેમાં પહેલી છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, બીજી છે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને ત્રીજી છે પદિક નિદર્શન પદ્ધતિ. જેમાં સરળ યાદચ્છિક અને સ્તરિત યાદચ્છિક આ બંને પદ્ધતિ વડે કઈ રીતે આપણે માહિતી ઉપરથી અલગ અલગ સરળ નિદર્શ કેવી રીતે મેળવી શકીએ, સ્તરિત નિદર્શ કેવી રીતે મેળવી શકીએ, આની આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. અને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ માત્ર થિયરી સ્વરૂપે કરવાનો છે, દાખલા સ્વરૂપે આનો એટલો બધો અભ્યાસ કરવાનો આવશે નહીં. અને આ ચેપ્ટરના દાખલાઓ પૂછાવાની શક્યતા પણ ઓછી છે. આ ચેપ્ટરમાં આપણે થિયરીને વધારે મહત્વ આપવાનું છે, જેમાંથી 1 ગુણ, 2 ગુણ અને 3 ગુણની થિયરી વધારે પ્રમાણમાં પૂછાઈ શકે. ત્યાર પછીનું ચેપ્ટર આવે છે ચેપ્ટર નંબર 8, જે છે આપણું વિધેય. વિધેય ચેપ્ટર ખરેખર ગણતરીની દ્રષ્ટિએ એકદમ સરળ છે. ધોરણ 12 ની અંદર તમારે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 જે આવશે લક્ષ ની અંદર વિધેયનો થોડો ઘણો ઉપયોગ થતો જોવા મળશે. વિધેયની અંદર તમારે એકચ્યુઅલમાં કરવાનું છે શું? તમને આપેલ કોઈ પણ fx વાળું જે વિધેય હોય એની અંદર તમારે x ની જે તમને અલગ અલગ કિંમતો આપેલી હોય એ કિંમતો તમારે એ વિધેયની અંદર મૂકવાની અને ત્યારબાદ તેના ઉપરથી fx ની કિંમતો મેળવવાની. આ સિવાય આ ઉપરાંતમાં વિધેયનો પ્રકાર નક્કી કરવાનો આવશે, એટલે કે કેવા પ્રકારનું વિધેય છે, એક વિધેય છે, અનેક વિધેય છે કે પછી અચળ વિધેય છે. એટલે કે જો જવાબ દરેક વખતે એક સરખો આવે, જો જવાબ દરેક વખતે અલગ અલગ આવે તો એને કહેવાય એક વિધેય. જો અમુક વખત જવાબ એક સરખો આવે તો એને કહેવાય અનેક વિધેય. અને જો જવાબ દર વખતે એક જ સરખો આવે, એટલે એક વખત 20 આવ્યા હોય તો દર વખત તમને 20 જ મળે, તો એ વિધેયને કહેવાય અચળ વિધેય. આ રીતે તમારે અલગ અલગ વિધેયનો પ્રકાર નક્કી કરવાનો આવશે. પછી વાસ્તવિક વિધેય આવશે, પછી સમાન વિધેયો આવશે. આવા અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના વિધેયો આની અંદર આવશે. એટલે આ ચેપ્ટર તમારે થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટરનું મહત્વ ઓછું છે. આ ચેપ્ટરમાંથી દાખલાઓ કે જે 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણમાં વધારે, આ ચેપ્ટરમાંથી 4 ગુણનો દાખલો વધારે પ્રમાણમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી તમારા અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર જે છે નિદર્શન પદ્ધતિઓ. હવે મિત્રો નિદર્શન પદ્ધતિની અંદર ગુણોત્તર શ્રેણી તમારું લાસ્ટ ચેપ્ટર છે તમારું ગુણોત્તર શ્રેણી. તો ગુણોત્તર શ્રેણીની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આવશે? તો કે ગુણોત્તર શ્રેણી એક રીતે તમે ધોરણ 10 ની અંદર જે ચેપ્ટર શીખી ગયા છો સમાંતર શ્રેણી, ધોરણ 10 ની અંદર તમે લોકો શીખી જ ગયા છો સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીનો જ એક બીજો ભાગ છે ગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણીની અંદર તમે જે માહિતી તમને, જે શ્રેણી તમને આપેલી હોય એનો જો તફાવત એક સરખો આવે તો એને આપણે સમાંતર શ્રેણી કહેતા. અહીંયા જો તમને જે શ્રેણી આપેલી છે એનો ગુણોત્તર એટલે કે એનો ભાગાકાર જો એક સરખો આવે તો એને કેવી શ્રેણી કહેવાય? ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણીની અંદર tn શોધવાનું આવશે, sn શોધવાનું આવશે, ત્યારબાદ 3 ક્રમિક પદો, 4 ક્રમિક પદો, 5 ક્રમિક પદો, આવા પણ દાખલાઓ આવશે. આવી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ આની અંદર આવશે. હવે તમને વિચાર આવે કે tn અને sn સર આવું તો અમે 10મા ધોરણની અંદર શીખી ગયા છીએ, તો એ જ તમારે કરવાનું છે, પણ થોડું ઘણું સૂત્ર અલગ છે, એની પદ્ધતિ થોડીક અલગ છે. એ રીતે આપણે આ ચેપ્ટરમાં આગળ વધવાનું છે. તો મિત્રો હવે 11 કોમર્સ આંકડાશાસ્ત્રના દરેક ચેપ્ટર્સની મેં તમને માહિતી આપી દીધી. 11 કોમર્સનું આંકડાશાસ્ત્ર એકદમ સહેલું છે અને આ દરેક ચેપ્ટર્સનો ઉપયોગ તમારે આગળ 12માં પણ આવશે. એ જ રીતે બીકોમની અંદર પણ થતો જોવા મળશે. કોઈ બીબીએ કરશે તો એમાં આનો ઉપયોગ થશે. સીએ ફાઉન્ડેશનમાં, સીએસ ફાઉન્ડેશનમાં દરેક જગ્યાએ આ
આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો જોવા મળશે અને ધોરણ 11 અને ધોરણ 12ના તમામ ચેપ્ટર્સ તમારે ત્યાં ભણવાના આવશે. એટલે કે અત્યારે તમે આંકડાશાસ્ત્ર વ્યવસ્થિત રીતે જો તૈયાર કરી લેશો તો આગળ તમારે બીકોમ, એમકોમ અથવા તો સીએ ફાઉન્ડેશન અથવા સીએસ ફાઉન્ડેશન અથવા તો બીબીએ, બીસીએ ક્યાંય પણ તમારે આંકડાશાસ્ત્રનો પછી વિગતવાર અભ્યાસ કરવાનો આવશે નહીં. એનો બેઝ તમારી પાસે ક્લિયર હશે. જય મામાદેવ.